હા ભાઈ, હેપી બર્થડે હતો તો તમને હેપી બર્થડે ટુ યુ, પણ તમે તમારા હેપી બર્થડેમાં બીજાને શું કામ એને અનહેપી કરો છો અને બીજાનો જીવ જોખમાય તેવા શું કામ ધંધા કરો છો? હવે આ મહાશયને જોઈ લો, નામ છે સાંઈરાજ, હાવજની તસવીર લગાવી અને કેક બનાવી છે, ત્યાં સુધી વાંધો નહીં, પણ ભાઈએ જાહેર રસ્તા પર આવી રીતે કેક મૂકી અને પાછું ઓછામાં પૂરું હતું ને તો પાછી એવી આતશબાજી કરીને કે આસપાસ જે દુકાનો છે, આસપાસ જે લોકો રહે છે તેમના જીવ જોખમાઈ જાય. રસ્તા પર આવી રીતે જાહેરમાં આતશબાજી કરી અને આસપાસના વાહનોમાં આગ લાગી શકે એટલું ભયંકર વાતાવરણ અહીં સર્જી દેવામાં આવ્યું. હવે તમને એમ થતું હશે કે આ દ્રશ્યો ક્યાંના છે, તો ભાઈ આ સુરતના દ્રશ્યો છે, ગૃહમંત્રીના હોમટાઉનના દ્રશ્યો છે. આમ તો જાહેરમાં ફટાકડા ફોડી આવી રીતે બર્થડેની ઉજવણી નથી કરાતી, પણ આવું માને છે કોણ? અને વારંવાર સુરતમાં જ આવા દ્રશ્યો જોવા મળે છે. ત્યારે સવાલ એ થાય કે પોલીસ શું કરે છે, કેમ લોકોને કોઈ ડર નથી રહ્યો? ત્યારે ભાઈ આ સાંઈરાજભાઈ પોતાનો બર્થડે તો ઉજવી લીધો, હવે પોલીસ તેની કેવી કેક કાપે છે ને એ જોવાનું મહત્વનું બની રહેશે. આવા જ અવનવા વિડીયો જોવા માટે ફોલો કરો ઇન સેકન્ડ્સ.